એક સ્કૂલની અંદર નવા ટીચરની ભરતી થઈ. મિસિસ થોમસન એની ભરતી થઈ. બધા બાળકોએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. ટીચર નવા આવ્યા, ટીચર નવા, ટીચર નવા આવ્યા. ખૂબ બધાએ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. પછી બધાએ પોતપોતાના સ્થાને બેઠા. પણ એક બાળક ઊભો નહીં થયેલો. ચિત્રે હાલ પોઝિશન છે, માથાના વાળ વિખારાયેલા છે, કપડાં ગંદા પહેર્યા છે, આજુબાજુ માખીઓ બળબણી રહી છે. ટીચરે બીજાને એને પૂછ્યું, તારું નામ શું? તેને જવાબ ન આપ્યો. બીજાએ પછી કીધું ટેડ. પણ ટીચરને સૂગ ચડી. માખીઓ બળબણતી હતી, ગંધાતો હતો, નાકમાં તેનું હાલ્યું જતું હતું. ટીચરને સૂગ ચડી. એ છોકરો કોઈને બોલતો નહોતો. ટીચર એની સામે જોતી, સામે જોવા તૈયાર નહોતો. બિલકુલ જગત થઈ ગઈ, વિરક્ત દેખાતો હતો. એમ લાગતું હતું કે મંદબુદ્ધિનો બાળક હોય. ટીચરને પણ સૂગ આવી. પરીક્ષા 3 મહિના પછી પરીક્ષા લીધી તો અક્ષરે હોય કે ઉકલે નહીં, એને 0 માર્ક ટીચરે આપ્યા. બાળક તો એ જ સ્થિતિમાં છે. ટીચરને એનો કંટાળો પણ આવે છે. પણ એ પરીક્ષા રિઝલ્ટ આવ્યા પછી પ્રિન્સિપલે કહ્યું છે ટીચરને, તમે નવા ટીચર છો તો તમને આ બધા વિદ્યાર્થીઓને કેમ આગળ લઈ જવા એનો અંદાજ હોય. એટલા માટે અમારી સ્કૂલની એવી સિસ્ટમ છે કે આ એક બાળકની હિસ્ટ્રી લખેલી હશે. તમે વાંચી લેજો કે આ બાળકો પહેલામાં, બીજામાં, ત્રીજામાં, ચોથામાં એ કેવી રીતે આગળ વધ્યા છે, એ બધી હિસ્ટ્રી લખેલી છે. તમારે એનો અભ્યાસ કરી લેવો. મિસિસ થોમ્સને કહ્યું છે કે વાંધો નહીં, કરી લઈશ. એને બધાનો અભ્યાસ કર્યો, પણ ટેડનો ન કર્યો. અભ્યાસ કરીને બધાની પ્રિન્સિપલને રિન્યુ પણ આપી, આમ છે. પ્રિન્સિપલે કીધું કે તમારે આ ક્લાસની અંદર તો 48 વિદ્યાર્થી, એમાં 47 રિપોર્ટ એકનો કેમ નહીં? તો એ એક વિદ્યાર્થી છે, અને શું કહું એને, એ તો મારી કોઈ વાત સમજવા તૈયાર નથી. તો તમારે એ વાત તમારી સમજે કે નહીં, તમારે એની હિસ્ટ્રી તો વાંચવી જોઈએ. પ્રિન્સિપલે કીધું હતું કે વાંધો નહીં, રવિવારનો વાંચી લઈશ. પછી એને હિસ્ટ્રી ખોલી તો આગળના ટીચરે હિસ્ટ્રી લખી હતી. આ પહેલું ધોરણમાં જ્યારે ભણતો હતો એમાં લખ્યું કે આ બાળક ટેડ અતિ હોશિયાર છોકરો છે, અતિ સ્ફૂર્તિવાળો છોકરો છે. બધા વિદ્યાર્થીઓ કરતાં એની પર્સનાલિટી અલગ છે. એની બુદ્ધિ એટલી બધી પ્રતિભાશાળી છે. એ પહેલામાં ભણે છે, પણ 2-3 ક્લાસ એકી સાથે ભણાવો તો પણ એને પહોંચી વળે, એટલે આની બુદ્ધિ પ્રતિભાશાળી છે. ટીચરને તો આમ થયું, આ શું વાંચું છું? અચંબો થયો. આગળ બીજા ધોરણની અંદર વાંચ્યું, એમાં પણ લખ્યું કે ટેડ ખૂબ હોશિયાર વિદ્યાર્થી છે, બધા કરતાં ક્લેવર હોશિયાર વિદ્યાર્થી છે. પણ છેલ્લે ટાંકી કે ખબર નહીં, હમણાં થોડા સમય થોડોક ઉદાસ રહી છે. ત્રીજા ધોરણનો રિપોર્ટ વાંચ્યો, એમાં લખ્યું ખબર નહીં આ ટેડ સંપૂર્ણ જગત થકી આવો અલગ થઈ ગયો છે. કોઈની સાથે બોલતો નથી, હવે એક કશું લેશન એ કરતો નથી, વગેરે વગેરે લખ્યું. ટીચરના મનમાં થયું કે આની પાછળ કાંઈક રહસ્ય હોવું જોઈએ. ટીચરે એના વળતે દિવસે મનમાં વિચાર કર્યો કે આજ મારે ટેડને બોલાવવો છે. એ હોંશથી ટીચર વાંચતા વાંચતા રડી પડ્યા. ક્લાસની અંદર આવ્યા, એને ટેડની સામે જોયું. ટેડ તો સામે જોવાની તસ્દી લેતો નહોતો. પાસ જઈને મસ્તક પર હાથ મૂક્યો. બેટા ટેડ, કેમ છો? ટેડના મનમાં એમ થયું, કહો વર્ષો પછી મને પ્રેમાળ હાથ જાણે મારા મસ્તક ઉપર મુકાયો છે. ટેડે ઊંચું જોયું, જરાક મોઢું મલકાયું. બેટા ટેડ, કેમ છો? ફરીવાર પૂછ્યું. ટેડે ખાલી મોઢું મલકાયું. અને બન્યું એવું કે નાતાલનું વેકેશન પૂરું થયું ને, નાતાલનું વેકેશન પડવાનું હતું, એટલે બધા વિદ્યાર્થીઓ, સ્કૂલની સિસ્ટમ એવી હતી કે ટીચર માટે કાંઈ ને કાંઈ ભેટ લાવે. આગલે દિવસે બધા વિદ્યાર્થીઓ ભેટ લાવવાના તો ટેડ પણ ભેટ લાવ્યો. બધા વિદ્યાર્થીઓ અલગ અલગ સરસ પેકિંગ કરી ભેટ લાવેલા. પણ ટેડ નામનો જે સ્ટુડન્ટ હતો એ તો એક સાદી કોથળીમાં કાંઈક સંતાડતો લાવ્યો. ક્લાસના બધા વિદ્યાર્થીને મશ્કરી કરે છે. ટીચરના મોઢામાં શબ્દ નીકળ્યા, કોઈ મશ્કરી કરશો નહીં, મશ્કરી કરવાની જરૂર નથી. બેટા ટેડ, શું મારા માટે લાવ્યો? ટેડે ટીચરના હાથમાં વસ્તુ આપી. ટેડે જ્યારે ટીચરે ખોલ્યું તો અંદર છીપલાની એક પોતે જેવી તેવી માળા ગૂંથેલી હતી, અને એક ફોર્મ્યુસ અત્તર ફુવારો આટલો અડધો ભરેલો હતો, પોણો ભરેલો હતો. ટીચરે ક્લાસની અંદર એની છીપલાની માળા પોતાની ડોકમાં પહેરી.
અને પ્રશ્ન કર્યો, બેટા આ અત્તર ફુવારો ક્યાંથી લાવ્યો? ત્યારે ટેડની આંખ ભીની થઈ. ટેડના મોઢામાં શબ્દ નીકળ્યા, મારી મમ્મીની હયાતીનો આ ફુવારો છે. ટીચરના મનમાં થયું કે આના મમ્મીની ગેરહાજરી લાગે છે. એણે તપાસ કરી તો ખબર પડી કે બીજું જ્યારે ભણતો ત્યારે એની મમ્મીને કેન્સર થયેલું. હિસ્ટ્રી જોઈ તો એના પિતાશ્રી દારૂડિયા હતા, એટલે તો ઘેરે આવતા જ નહોતા અને ગંભીર બીમારીમાં એની માનું અવસાન થયું, જેને કારણે ટેડ સાવ ભાંગી પડેલો. દાદીમાની સાથે રહેતો હતો, પણ ટીચરે બીજે દાડથી એના પર ખૂબ ધ્યાન આપ્યું અને ધીમે ધીમે કરતા ટેડ ફરીવાર જાણે સજાગ થવા મળ્યો. ખૂબ પ્રેમ આપે, એને માટે કોઈ વસ્તુ લઈ આવે, ટેડની ઘેરે જાય. 6 મહિના ટીચર ધ્યાન આપ્યું. ટેડ એની સ્થિતિમાં આવ્યો અને ચોથાની 9 માસિક પરીક્ષાની અંદર ટેડ 3જા નંબરે આવ્યો, વાર્ષિકમાં 1લે નંબરે આવ્યો. આ બનેલી સત્ય ઘટના. પછી તો ટેડ બોર્ડની અંદર, આખા સ્ટેટની અંદર 2જે નંબરે આવ્યો. પછી ટીચરનો કોન્ટેક્ટ થોડો ઓછો થયો, પણ ટેડ વારંવાર કહેતો, મારી માની જગ્યાએ આપજો, મારી માની જગ્યાએ આપજો. એક ફેરી એક પત્ર ટીચરને મળ્યો છે, પણ પત્ર ખોલીને પરબડિયું ખોલ્યું, ત્યાં હવે માત્ર ટેડ નામ નહોતું, ડૉક્ટર ટેડ લખેલું હતું. હું આજ જે કાંઈ છું, હું આપને લઈને આ સ્થિતિ હું પહોંચ્યો છું મિસિસ. હું 2 દાડા પછી આપને મળવા માટે આવીશ, એવો પત્ર મળ્યો. અને 2 દાડા બાદ ટેડ એક નવકન્યા લઈને આવ્યો છે અને કહ્યું છે, 2 દિવસ પછી મારા મેરેજ છે, મારી માની તો ગેરહાજરી છે, પણ મારી માને સ્થાને આપ છો, મારી મા બેસે ત્યાં તમારે બેસવાનું છે, અમારા બંનેના લગ્ન કરાવવાના. ટીચરની આંખ આંસુથી છલકાઈ ગઈ. અને બીજે દાડે ટીચર જ્યારે ગયા ત્યારે એને આપેલું એ અત્તર એ સાથે લઈ ગયા, ફુવારો સાથે લઈ ગયા. ટીચર પોતાના શીલ ઉપર છંટકાર્યો અને જ્યાં ટીચરે એન્ટ્રી કરીને ટેડના મુખમાંથી શબ્દ નીકળ્યા, ટીચર આપ માનો યા ન માનો, અત્તર આજથી વર્ષો પહેલાં મેં આપને આપ્યું હતું, એ જ અત્તરની આ સુગંધ છે. મારી માં અત્તર આ એક સરખું વાપરતી, બીજું કોઈ અત્તર વાપરતી નહીં, એટલે સુગંધથી પારંગત છું. ટીચરની આંખ ભીની થઈ ગઈ અને ટીચરના મોઢામાં શબ્દ નીકળ્યા છે, બેટા એ જ અત્તર છે. અને એ વખતે ટીચર સાથે આવો સંબંધ જોતાની સાથે બીજાને અચંબો થયો. આવડો મોટો ડૉક્ટર, આ સામાન્ય ટીચર છે, આટલો બધો કેમ આત્મીયતાનો સંબંધ રાખ્યા છે? કોઈકે પૂછ્યું કે તું આટલો બધો આત્મીયતાનો સંબંધ કેમ રાખ્યા છે? એ વખતે ડૉક્ટર ટેડના મોઢામાં શબ્દ, આ જે કાંઈ હું છું, આ ટીચરને લઈને આજ હું છું, નહીતર દુનિયા તો મને પાગલ કહીને ક્યાંય કાઢી મૂક્યો હોય. એટલે હું તમને બધાને રિક્વેસ્ટ કરું, તમારા બાળકોને ખુદને ખૂબ પ્રેમ આપશો. તમારા બાળકો તમારથી એટલા બધા ગભરાયેલા ન હોવા જોઈએ કે જેથી કરીને પોતાનું દિલ ખોલી પણ ન શકે. એટલા બધા તમે એની ઉપર ધાક જમાવવાનો ક્યારેય પ્રયાસ નહીં કરશો. ધાકથી તમે નિર્માણ નહીં કરી શકો જે તમે પ્રેમથી નિર્માણ કરી શકશો. તમારે દીકરા હોય કે દીકરી હોય, તમારી પાસે પ્રેમથી મુખ ખોલી શકે એવું હળવું ફૂલ જીવન જીવજો. હા, એની કોઈ મિસ્ટેક હોય તમે એને પ્રેમથી સમજાવજો. આ રીતે જો વર્તશો તો